તમારી પાસે ચાંદી છે તો ચાંદી જ ચાંદી છે. 86માં 4,000 રૂપિયાનો ભાવ હતો નિયર અબાઉટ, અને અત્યારે 3,05,000 રૂપિયા ક્રોસ. હા, જબરદસ્ત કહેવાય. હવે આની પાછળના મુખ્ય કારણ શું છે ને, જે વધારો થઈ રહ્યો છે એ તમને જણાવું. આજે મેં સવારે બિગચાની અંદર એક્સપર્ટ તરીકે ડી ખુશાલભાઈના વન ઓફ ધી ઓનર છે દીપકભાઈ, એમને લીધા હતા, અને 4 મુખ્ય કારણોમાં પહેલું કારણ એ છે કે યુએસ ગવર્મેન્ટ ટેરિફ નીતિમાં જે ફેરફાર થઈ રહ્યો છે એ. બીજું, 70% ચાંદી હોલ્ડ કરે છે ચાઇના, અને એ જે એક્સપોર્ટ કરે છે એની અંદર હવે ફેરફાર થશે. એકે. ત્રીજું એ કે ફેડરલ બેંક કે જેને વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે એટલે ડિમાન્ડ વધી રહી છે. અને ચોથું એ કે ભારતની જેમ હવે વિશ્વના બધા લોકો એવું માની રહ્યા છે કે ભાઈ ગોલ્ડ અને સિલ્વરમાં ઇન્વેસ્ટ કરાય, ફ્યુચર સારું છે. પણ દોસ્ત તમને જણાવી દઉં, સવારે એક્સપર્ટે પણ કીધું હતું કે એવરી યર 12% વધારો થતો જ હોય છે. પણ જે રીતે અત્યારે વધી રહ્યું છે એટલે શેર માર્કેટ જેવું ક્યાંક થઈ રહ્યું છે. જો અહીંયા આ ક્યાંક અટક્યું ને તો લગભગ 5-1 વર્ષ સુધી એટલો બધો વધારો ઘટાડો જોવા મળશે નહીં. તો હમણાં શું કરી શકાય? હોલ્ડ કરી શકાય. બાકી લગ્ન છે તો ચાંદી લઈ શકાય, અને જો પૈસા નથી તો કહી શકાય સોના નહીં ના સહી, ચાંદી નહીં ના સહી, ફિકર ક્યા હૈ મેં હું ના તેરે લીએ. તો મને થયું કે જરા આ રીતે વાતને ટાળી શકાય. બાકી પૈસા હોય તો લઈ શકાય. ચાંદી હી ચાંદી હૈ.